સ્વામિનારાયણ વચનામૃત કાર્યાણીનું ચોથું જીવ અને સાક્ષીના જાણપણાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 ના આસો વધી 80 દિવસ દોઢ દિવસ ચડતે શ્રીજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસતા કાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની અવસરે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, માહોમાહી પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછ્યું છે, આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે ને સાક્ષીનું જાણપણું કેટલું છે? પ્રશ્ન આવ્યો. સ્વામી કે ઇન્દ્રિયોનું જાણપણું, અંતઃકરણનું, જીવનું, સાક્ષીનું જાણપણું કોનું છે? સ્વામી કે મહારાજ કે જીવનું જાણપણું છે, પણ જે કર્મ ફળદાતા એવા જે ભગવાન એ જીવમાં રહ્યા છે એ જાણપણું આપે છે. જેમ વૈરાટ સ્વરૂપ ભગવાનનું પ્રગટ થયું, 24 તત્વો બધા ભેગા થયા, એના દેવતાઓ મળ્યા, એનો જીવ આવ્યો, તોય પણ ઉઠવા સમર્થ થયું. માટે જીવમાં જે જાણપણું છે એ ભગવાનનું છે. ભગવાન જીવમાં જેમ છે તે દેવતાઓ રહ્યા છે, જીવ જોશે એમ આ કાયા નગરીમાં ભગવાન પણ રહ્યા છે. પણ એ ભગવાનનું જાણપણે કરીને જીવનું જાણપણું છે, જીવનું જાણપણું કરીને અંતઃકરણનું, ઇન્દ્રિયોનું જાણપણું છે. એ જાણપણું કેવું છે કે કર્મ ફળદાતા એવા જે ભગવાન એ જ્યારે જીવ માયામાં લીન હતા ત્યારે ભગવાનની પ્રેરણા કરીને ભગવાનની દ્રષ્ટિને પામીને પ્રગટ થતા. એ પ્રગટ થયા ખરા, પણ હવના ભાવે એ ભાવે પ્રગટ થયા અને એ ભાવે પ્રગટ કર્યા પાછા જે જીવમાં જેવા ગુણ હતા, જે તમો ગુણ હતો, રજો ગુણ હતો, સત્વ ગુણ હતા, એવા ગુણના ભાવ હતા, એ ગુણના ભાવ સોતા એને એની ક્રિયાનું જાણપણું આપ્યું. એ ભગવાનનું કર્તવ્ય. એ જાણપણું જુદું છે અને આ જીવને જે આ જાણપણું આપ્યું એ જુદું. પેલા તો કર્મફળદાતા ભગવાન આત્મામાં બિરાજમાન છે, એને આ છે તે જીવના કર્મ પ્રમાણે એને છે તે માયામાંથી જાગૃત કર્યો અને એને એના ક્રિયાનું ભાન કરાયું. એટલે હવની ક્રિયામાં કોઈ તમો ગુણી, કોઈ રજો ગુણી, સત્વ ગુણી ક્રિયામાં હવના ભાવે યુક્ત પ્રગટ થયા અને ક્રિયા કર્યા. એ લોકાંતરને જવાના અર્થે, વિશ્રાંતિને અર્થે, મોક્ષને અર્થે, કર્મફળ ભોગવવાના અર્થે ભગવાનના ઉત્પત્તિને લઈને એવું કરે. પણ એમાં જે આ ચોથો પુરુષાર્થ જે મોક્ષનો છે એ જીવને જાણપણું આપવું એ પ્રગટ ભગવાન કે સત્પુરુષના ગુરુનો છે કાર્ય. એ છે તે પેલા અંતરમાં બેઠા જે ભગવાનને જે આ જીવને છે તે જાણપણું આપ્યું, એ જાણપણું એ આ મોક્ષનું નથી. એ તો જયારે પ્રગટ ભગવાન કે સત્પુરુષ હોય અને આ જીવને જે જાણપણું આપે અને જે છે તે ત્રણ ગુણના ભાવથી માયા પર કરે, એકાંતિક ધર્મ સિદ્ધ કરાવે, છેલ્લો જન્મ કરાવે અને રજોગુણ, તમોગુણ, સત્વગુણના માર્ગમાંથી આ જીવને નિર્ગુણ માર્ગે ચડાવે, એ પ્રગટનું કામ. એ પ્રગટ ગુરુ ભરી મળે તો આ જીવને એ જાણપણું મળે. આપણે આ જીવ પ્રાણી માત્ર અને ભગવાન જાણપણું આપ્યું છે, પણ હવના ભાવે આપ્યું છે, તે હવના ભાવે કાર્ય કર્યા કરે. કોઈ તમોગુણી કર્મ કરે, કોઈ રજોગુણી કરે, કોઈ સાત્વિક કર્મ કરે. સાત્વિક કર્મો કરતા હોય, વાવ, કુવા, પરબ બધું આ જે કરે, શાળા બંધાવી, વિદ્યાદાન આપે, બધું સાત્વિક કર્મો છે ને.
એવું જે કર્મ આપે છે એના સાથે ભાવ પ્રમાણે ભગવાન એને આ સમૃદ્ધિ આપી, જાગૃતિ આપી, એક ક્રિયા કરવાની એને એવી શક્તિ આપી ભગવાન પ્રેરણા. પણ એમાંથી મુક્ત થવા માટે જે પ્રેરણા એ તો આ પ્રગટનું કામ. પ્રગટ ગુરુ મળે ત્યારે આપણને મોક્ષનો માર્ગ કીધે અને એ માર્ગે આપણને ચડાવે અને જગતના ત્રણ ગુણના ભાવથી પર કરે અને એ જાણપણું આવ્યું. હવે એમાં સાથે એ જાણપણામાં જીવની ગાફલે, જીવ જો છે ગાફલે રહે. મારે કીધું ને કે એક હા પાડે છે, એક જીવ ના પાડે છે, હા પાડે છે, કોણ ના પાડે છે. ત્યારે મહારાજ કે બે સાથે લશ્કરમાં રહ્યા છે, સત્સંગ રહ્યો છે ને કુસંગ રહ્યો. કુસંગીના શબ્દોનું બળ વધે છે ત્યારે આ જગતના મોહમાં નાખે અને એને ભોગવવાનું હા પાડે. આ સાથે હાથું ઠરાવી દે જીવમાં. કુસંગીના શબ્દો આ તારું ઘર ના તારી મેળી ના તારું મામો ના તારો કાકો ના તારી ફોઈ ના તારી માસી એવું જીવમાં ઠઠારી દે. અને એક કરી સાથે પછી આ સંતના શબ્દો પડે, ભગવાનના સત્પુરુષના શબ્દો પડે ત્યારે આ દેહ મિથ્યા છે, દેહના વૈભવ મિથ્યા છે, દેહના સંબંધ મિથ્યા છે, બધું મિથ્યા છે. આત્મા એક જ સત્ય છે અને આત્મામાં ભગવાન રહેલા છે એ સત્ય. એમ જે શબ્દો નાખે એને લશ્કર હોય. એ જાણપણું આપ્યું. આપણે કઈ રસ્તામાં ચાલ્યા જતા હોય અને કોઈ વસ્તુ પડી હોય, જેમ હગરામ વાઘરી ચાલ્યો જતો પણ પેલું હાંકરું પડી ગયું હતું ને તો એને જો ઉપાડી લીધું તો એ કોઈ માલિક નતો, કોઈ ધણી નતો, કોઈ કઈ હતું નહીં. છતાં પણ એને ભગવાને જાણપણું આપ્યું. શિક્ષાપત્રીમાં મહારાજે લખી દીધું ને, પડી વસ્તુ કોઈની હાથ ન ઝાલે રાખ. પડી વસ્તુ ઝાલવામાં પણ આવરણ છે, વિઘન છે, દુઃખ છે. તો એ સાથે હગરામ વાઘરીને મહારાજે જાણપણું આપ્યું હતું, ભગવાને જાણપણું આપ્યું હતું. મહારાજના સંતો ગુણાતી સ્વામી, ગોપાલ સ્વામી એમને જાણપણું આપ્યું હતું. તેને એ સંકલ્પ ન થયો અને દુકાળ હતો, મહેનત કરવા જતો હતો. છતાં પણ એમાં એની વર્તી ન જઈ. તેને વિચાર કર્યો કે આ પાછળ એના ઘરનું માણસ વાઘરણ આવે છે તો એને એ ઉપાડી લે વખત સદે એને એમ સંકલ્પ છે. તો એને ઉપર દોડવા દે અને દાબી દીધું. ત્યારે પેલી બાઈ મળી ત્યારે કે આ તમે શું આમ આ કર્યું? તો કે કાંઈ નહીં, તારે વાત કરો. કારણ કે એક હાંકડું કોકનું પડી ગયું છે, ગમે તેનું માલિક નથી અહીં કોઈ. પણ હવે એ સાથે કીધું તારો જીવ બગડ્યા વખત સનબાઈની જાત અને લેવાનું મન થઈ જાય એટલે મેં ધૂળ વાળી. ત્યારે બાઈ શું કહે છે, એમાં તમે શું કર્યું? ધૂળ ઉપર ધૂળ વાળી, હાંકડું ધૂળનું છે અને આ ધૂળ તમે ઉપર વાળી. આ તો મારા કરતા વધી ગઈ આમદણમાં. એનો એ મોહ ન થયો. લઈ લે, સાથે લઈ લે કે એને જાણપણું ભગવાન આપ્યું. એવું જાણપણું પેલા હરિભક્તને આપેલું પણ એને એ જાણપણું રહ્યું નહીં દફતરમાં, જીવમાં. એટલે પેલી વાંસળી ઉપાડી રસ્તાની. તો શું આવ્યું પરિણામ? 200 રૂપિયા મોસલ ભરવા પડ્યા. પડી વસ્તુ ન જાળવી એ મહારાજે જાણપણું આપ્યું સાથે. અને એ જાણપણું એને છે તે એ વાંસળી પડી ગયેલી પેલા સંધિની એ ઉપાડીને નિર્દોષ વાડે એના ખેતરમાં મૂકી છે કુવાની મેળ ઉપર. એના મનમાં કે કોઈ પડી જઈ છે તો ગોતતો આવશે તો લઈ જશે. પણ મહારાજે એને શિક્ષા કરવા હારું, પડી વસ્તુ ન લેવી આજ્ઞા લોપવા હારું. લોપ એટલો કોપ, જેટલો લોપ થાય એટલો કોપ ભગવાનનો થાય. એ બતાવવા હારું એ ભક્તને સાથે આવરણ આવ્યું. પેલો ગોતતો પાછો આવ્યો ત્યારે એને બતાવ્યું કે આ ભાઈ તમારી હોય તો ઓળખી દો. મેં તો રસ્તામાં પડી હતી, લાઈન બેલી. હવે ભક્ત નિર્દોષ છતાં પણ જો પડી વસ્તુ ન લેવી એટલી આજ્ઞા લોપી તો એના માથે કલંક આવી. પેલો સમજી કે આ વાંસળીમાં 200 રૂપિયા હતા એ તમે કાઢી લઈને ખાલી મૂકી મને બતાવવા માટે રૂપિયા લાવો. ભાઈ જો તને બતાવ્યું હોત ખાલી તો આખી વાંસળી ગુમ ન કરે તો પૈસા હોતો. પણ છે નહીં. પણ પેલો માણસ દોષ છે, એ જાણે છે કે મારા પૈસા હતા એને થાય નહીં, છતાં પણ ઘરે પડવું છે ને એને પૈસા લેવા છે. એટલે પછી
લાવો 12 રૂપિયા ને ફરિયાદ કરો. હવે ક્યાં જવું હરિભક્ત? તે 200 રૂપિયા દેવા પડે. તારે જોઈએ છે તે જાણપણું ચૂક્યા તો એને 200 રૂપિયા મોટલી ભરવી પડી. સ્વામી કે હાલ તો જાણપણું ચૂક્યા ઠેહ વાગે પગને નુકસાન થાય, મચકોડી જાય, લોહી આવે, કાંટો બાંધવો પડે, પણ જો છે જોઈને હાલે તો મહારાજે આપણને બતાવવા પોતે કર્યું કે ના કર્યું બરવાળામાં તો મહારાજે લખેલું કે કોઈને પૂછાવાના, ધણીને પૂછાવાના ઉતારો ન કરવો. મહારાજ વિશ્વાસ રહ્યા. 2 ભાઈનું એટલે 2 ભૈયાનો કઈ એવો વિક્ષેપ હોય નહીં બાદ, પણ આ તો મારા 2 એકબીજાનું મહિમા નહીં ભાઈઓમાં એકબીજાનું મન ન ખા. હવે પેલા નાના ભાઈ એમ થયું કે આ ભાઈનું ડેલું છે, બીજો ક્યાંય ઉતારો એવો મોકો હશે નહીં, તો મહારાજ ઘડીક ઉતારીએ ને પછી ખીચડી બીચડી નાખીને ખાઈને પછી મહારાજ આગળ જાય. તો પેલો મહારાજને ઉતારો આપીને જો ખાવા ઘેર સીધું ગોતવા લેવા. તો પછી એના ભાઈ આવ્યો, આ કોણ ઉગાડ્યું, કોને ડેલું ઉગાડ્યું, કોણ ઉતર્યા છે? ત્યાં તમારા ભાઈ અમને ઉતારો આવ્યો છે. પછી બપોરે પછી અમે જતા રહેવાના કે ના નીકળો દ્વારા. આ મારા ભાઈનું આમાં શું છે, આટલું ડેલું મારું છે. અને પૂછાવ કે કેમ ઉતર્યા? એ મારા ક્યાં ઉપાડો પેલા એ ઉપાડી જોડીથી. અને નાવડાનો માર્ગ ઝાલ્યો, બરોબર ટાઈમ થયેલો 11-12, જમ્યાનો ટાઈમ થયેલો. અને તો ઉનાળાનો તાપ ગુણાતી સ્વામી લખ્યું છે કે મહારાજનું મોઢું પણ લાલ તોડ થઈ ગયેલું, પરસેવો વહેલો, કેડિયાનું દોરડું તૂટી ગયેલું, અને આવું બધું લીલા જોઈ સ્વામી. અને નાવડે ગયા, ત્યાં ખીચડી નંખાવી, ત્યારે 4 વાગે ખાવા ભેગા થયા. પછી એ વખતે મહારાજ આ વાત કરી. મહારાજ કે જો આ શિક્ષાપત્રી આપણે લખી છે અને આપણે વિચાર કર્યા હોય ને આ ભોળા ભાવે વિશ્વાસ છે નાના ભાઈના, આ મોટા ભાઈના ડેલામાં પૂછ્યા વગર ઉતારો કર્યો, તો આપણે આ સાથે આપતકાળ આવ્યો અને આપણે સાથે નીકળવું પડ્યું. માટે કોઈને પૂછ્યા વિના કોઈના મકાનમાં કે કોઈને ક્યાં ઉતારો કરવો નહીં. આ સતી એટલું જાણપણું મહારાજ તો જાણપણું ચૂકે નહીં, પણ મહારાજે આપણને દેખાડવા સારું કે જો આ સાથે આજ્ઞા લોકવામાં કેવું આવરણ આવે છે, કેવું દુઃખ આવે છે, દેખાડવા સારું મહારાજે કર્યું. મહારાજમાં તો આપણે ભાવ ન પડસાય દોષ કરે, મહારાજ જાણપણું ચૂક્યા એવું. પણ સાથે મહારાજ એવું બતાવ્યું કે આ જાણપણું ચૂક્યા તો આ કરાયો. એમ સાથે જેટલું ભગવાનની આજ્ઞા મર્યાદા અને ભગવાને જેટલી આપણને પ્રેરણા કરી છે તે મહારાજે શિક્ષાપત્રી આપણા માટે લખી. સાધુના ગ્રસ્તના ભાઈઓ બહેનો નિયમો ધર્મામતમાં લખ્યા, એકાંતિક ધર્મનું નિરૂપણ કર્યું. એમાં પણ સદ્ય આ વાસુદેવ માધ્યમમાં 20, 21, 22 ને 23 આ 4 અધ્યાયમાં વર્ણના આશ્રમના ધર્મોનું નિરૂપણ કર્યું. 4 વર્ણ 4 આશ્રમ એના ધર્મોના નિયમો નિરૂપણ કર્યું અને મહારાજે એવા એના ધર્મો બતાવ્યા. એ દરેકમાં મહારાજે આ ભાગવતની અંદર 7મો સ્કંદ એમાં 5 અધ્યાય મૂક્યા, 11, 12, 13, 14 ને 15. હા, એ 5 અધ્યાયમાં વર્ણાશ્રમના ધર્મોનો જ નિરૂપણ આખા. અને સુધી 11મા સ્કંદમાં 17 ને 18 2 અધ્યાય એ વર્ણાશ્રમના નિયમોનું પ્રતિપાદન. હજુ એ શાસ્ત્રોમાં મહાન પુરુષો એવું લખી ગયા. એ આપણા આજ્ઞા એનું જો અનુસંધાન ચૂકીએ, એનું જાણપણું ચૂકીએ. પેલો છે તે ગાડા જતા હતા બધા, એમાં વીડી આવી સરકારી બીડ, એમાં ગંજીઓ પડેલી, ખડ પડેલું. ગાડી તો એ વિચાર કર્યો કે હવે અહીં ક્યાં છે તે સરકાર ચાલીને દઈ ગયો, લાવો ખડ થોડું થોડું બજા હારું લઈ લીધું, બધાએ લઈ લીધું. પણ હરિભક્તનું ગાડું હતું. એને વિચાર કર્યો કે મહારાજની આજ્ઞા આપણે આજ્ઞા વગર લેવાય. એને એટલું જાણપણું આવ્યું તો ખડ ના લીધું અને બીજા લીધું. એ પેલા છે તે એના રખોપા હતા, એ જોઈ ગયા, જાણી ગયા, ભારી ગયા.
તો ગાર્ડન પકડ્યા, લઈ ગયા ખેડે સાહેબના કચેરી બધાને. કેમ? આ સાહેબ વીડીમાંથી બધાને ખર્ચો રહ્યો, ચાલો બધા 10 દિવસ વેસ્ટ કરો. 10 દિવસ રોક્યા. પેલા હરિભક્તને, સાહેબ આપનું ખર્ચ મેં નથી. કેમ? કે હું હરિભક્ત, સ્વામિનારાયણ ભગવાન અમને નિયમ આપતા છે કે કોઈનું કંઈ ઉપાડવું નહીં આજ્ઞા. તો પછી પેલાને કે તમે આને કેમ પકડી લાયા? કારણ કે જો જવાબ દીધું તો તમે કે કેમ જવાબ દીધો? એટલે અમે તો તમારી દ્રષ્ટિગોચર કર્યો. પછી આને શું કર્યું? એને ખડ આપ્યું અને એને રજા આપી, જાઓ ઘેર. અને પેલાને વેટ કરાવી દાદા. તો એ પેલો જાણ પણ ચૂક્યો, હરિભક્ત ના ચૂક્યો, તો એને સાથે આ આવરણ આવ્યું નહીં. અને જે જાણ પણ ચૂકે એના આવરણ આવીને ઉભું રહે. માટે એ જાણપણું આપણને સ્વામીએ આપણે નાચ્યું. સ્વામીના જોગમાં આવ્યા એ આપણને મહારાજનો જે આદર્શ, મહારાજના જે સતી નિયમો, આજ્ઞા અને જે આપણા ગ્રસ્તના ત્યાગીના ભાઈઓના નિયમો, એ આપણને સ્વામી આ બધું એ જાણપણું આપ્યું છે. એ જાણપણું ચૂકીને આપણા નિયમ બાદ જો પગ ભરી તો દુઃખ આવે. પેલો હરિભક્ત જતો તો જાણપણું ચૂક્યો. શું ઉપાડ્યું? ચોરાન શીંગો. હા, મહારાજ આગળ લાવ્યો એને મહારાજ રાજી થઈ છે. જાણે મહારાજ હિસાબે ના લખ્યું છે કે તે ભગવાનની સેવાના અર્થે, ભગવાનના અર્થે પણ કોઈનું પુષ્પ પણ પૂછ્યા વગર બગીચાનું પુષ્પ હરખું ના લે, કોઈ વસ્તુ ન લે. અને સેવા સારું એ, ભગવાન સારું એમ મહારાજે લખી. તો પેલા ચોરાની સિંગ લીધી મહારાજા. મહારાજ ત્યાંથી રસ્તામાં ખેતર હતો. તમારું હતું? ના કોઈનું. તો ધણી હતો? ના મહારાજ ધણી કેવો? તો પછી આ કેમ એમને થોડી આ સિંગ કહો. ધણીને પૂછ્યા વગર માટે જાઓ આ સિંગ ધણીને આપી આવો છું. અને પછી આ બધી સભા બેઠીને ચેકને 10 દંડવત પ્રાયશ્ચિત કરાય અને દંડવત કરાયા. અને આ ચીડી પૂછાવ ના ઉપાડવું નહીં એવી મહારાજને આજ્ઞા કરી. એટલે જો આ છે જેને આજ્ઞા પાડી એના આવરણ ના એવું સુખી થયા અને શાનું. અને જેને ના આજ્ઞા પાડી એના આવરણ આવ્યું, દુઃખ આવ્યું, હેરાન થયા. રામપરું લૂંટવાનું હતું ને, એમાં કટક આવવાનું હતું ને, બાબા સાહેબ રાયપાઈ કશ્યાજી બાપુ કમન બેમાં. હા, અને રામપુરમ ત્યાં પેલી એમાં આવો સ્થિતિ જેવું રામપુર એમાં આવ્યું. એટલે સાથે મહારાજે ચેતાયેલા હરિભક્તો ગામમાં હોય ને, ભાઈ આ ગામની અંદર તમે એક ગામ છોડી અને તમારો ઉતારો લઈને બીજા ગામમાં ચાલ્યા જજો. કેમ કે આવરણ આપવાનું. તો હરિભક્તો હતા મહિમા વાળા, હેત વાળા. તો મહારાજના વિશ્વાસે કરીને ત્યાંથી ઉપાડી અને બીજા ગામમાં જતા રહ્યા. અને કેટલાક સાથે એવા ઓછા મહિમા વાળા હોય ને ગામમાં બીજા સત્સંગી ના હોય તો મહિમા શેનો હોય. એ તો સાથે ઉચારો ઉપાડ્યો નહીં ને એમ મારા ક્યાસ ભણીમાં કશું થવાનું નહીં એમ કરીને પડ્યા આવ્યા. એ કટક આવ્યું, ગામ ભાગ્યું અને રોગ કતલ થઈ રહી. અને હતા બધા ઘેર બધું એનું લૂંટાણું અને બધું ઉપાડી ગયા મારી પૂરી. અને પેલા હરિભક્ત જેને આજ્ઞા પાડી તે બચી જોવા સાથે એને વિચાર કર્યો. આ જાણપણું જે આપ્યું આપણને ભગવાન, એ જાણપણું ખરું છે. અને એ જાણપણું પ્રગટ ભગવાન કે સત્પુરુષ હોય તો એ જાણપણું આવે છે. પરોક્ષપણે તો જાણપણું આવે છે અને જાણપણું આપે છે, પણ હવે હું ક્રિયાનું ભાન કરાવે છે. બીજું જાણપણું નહીં. આપણે વડતાલના સત્સંગ નહીં આવતું? હા, વડતાલના સત્સંગ કીધું છે ને કે બીજ વાયુ એ ઉગાડવું ભગવાનના હાથમાં, પણ એ બીજ 52 નું વાયુ તો આંબો ના કરે ભગવાન. એ ભગવાનનું કર્તવ્ય નહીં. 52 નો આંબો કરવો એ ભગવાનનું કર્તવ્ય નથી. એ તો 52 વાયો તો 52 નો હુળો જ કાઢે તો પાછો એ એનું. એટલે નિષ્કાળ સ્વામી લખ્યું છે કે જેવો ગુણ જે બીજે રે તેવો તે જણાવે
તેની કોટી જતન કીજે રે, કહે શું બદલાવે એવા ઝેરીલા જન જાણી રે, તરત તેને સુણી નિષ્કુળાનંદ ની વાણી રે, શુદ્ધ સંતની કરીએ. આ નિષ્કુળાનંદ શબ્દ જેવો ગુણ બીજે એવો મરતા વાયા અને મરતાને પછી આપણે હાકરનું પાણી પીએ તો કઈ મરચાની તીખાશ જાય? ત્યારે લીમડાનું બીજ વાવ્યું લીંબોળી અને પછી હાકરનું પાણી પછી કઈ સાથે કેરી થાય નહીં અને મીઠાશ આવે કઈ? એ તો લીંબોળી તો લીંબોળી, કડવો તો કડવું. એ બધું એક પૃથ્વીનું પાણી પીવે છે ને, પેલા હરિનામ માચ્યું છે ને બધા એક આંબલી. હા ખેલડી વેલડી થયું. રાતે સવારે ગુંડે પૃથ્વીનું પાણી હાવ પીવાય. શેલડીએ પૃથ્વીને ચૂસીને થાય છે. આંબો શેલડીને ચૂસીને થાય. લીંબુ જમીનને ચૂસીને થાય અને મરચાં પણ જમીનને જાઈને થાય. એ બધા એક જ જમીનનું અને વરસાદનું પાણીનું જમીનનું કવ ચૂસીને થાય. છતાં પણ દરેકના ભાવ જુદા. એમ એ ભાવ બદલાવા એ બહુ છે. ક્યારે બદલાય? ત્યાં પ્રગટનો જોગ આવે એનો સમાગમ કરે. અને એમાં મહારાજે લખ્યું છે ને વડતાલનું 15મું કે બહુ વાર બ્રહ્મલીન થાય અને પાછો નીકળે. એમ કરતા કરતા કાળે કરીને એ આસુરી થયેલો આસુરી હોય એ દૈવી થાય. જે આસુરીના સંગે આસુરી થયો હોય દૈવી, તો પાછો દૈવીના સંગે આસુરી થયેલો પાછો દૈવી થઈ જાય. એ દૈવીના આસુરીના ભાવ છે એ સંગે કરીને જે બદલાણા હોય એ પાછા સંગે કરીને બદલાઈ જાય. પણ જે મૂળ છે અનાદિકાળનો જે આસુરી ભાવ એ મહારાજ કે બદલાવો બહુ કઠિન, એ ન બદલાય. તે છતાં પછી મહારાજે આટલું પ્રોત્સાહન આપ્યું કે ભાઈ અનંત વાર એ બ્રહ્મ લીન થાય અને બ્રહ્મથી પ્રગટ થાય તો એ આસુર ભાવ મટે છે. નકર મટતો નથી. પણ એ મહારાજે એટલું આલંબન આપ્યું પણ એ બદલાવું બહુ કઠિન. ગમે તેટલો છે તે ફારફેર કરે તો એ છે તે અનાદિનું બીજ છે બદલાય એવું છે. ગમે તેટલા વાર આપણે એને સતી બાવરનું બીજ વાવીએ સારું કેળવણી કરીને તોય પણ કઈ એ બાવર બદલાઈ જાય, આંબો થઈ જાય ના થાય. એટલે એ ગંભીર નથી. મહારાજે કહ્યું સાચું છે. પછી શું કહે છે જુઓ. કાનપણાનું સ્વામી એ ઉત્તર કરવા માંડ્યો. હા પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે બુદ્ધિ છે તે આ દેહને વિશે ન શીખા પર્યંત વ્યાપીને રહી છે. કયું પણ કાયાના પહેલામાં આવ્યું હતું ને બુદ્ધિ છે તે બધે રહી છે આખી કાયા નગરીમાં. હરેક રંગવાટે બુદ્ધિ વ્યાપી દઈશ. અને બુદ્ધિ હોય ત્યાં જીવ વ્યાપેલો હોય ને પાછો ભેગો. જીવ વગર એટલી બુદ્ધિ તો જડ છે. બુદ્ધિ છે તે જીવને લઈને જાગૃત થઈને ચૈતન છે. બુદ્ધિ તો જડ છે. આ તો બધું મન બુદ્ધિ ચિત્ત આખો દેહ ને તે એના દેવતાઓને લઈને જાણપણું પણ એ જીવને લઈને એ ચૈતન છે. નકર બધું જડ બધું ના દેવતાઓ ભાગે ઉતારો ભરી. એટલે નખ શિખા બુદ્ધિ વ્યાપીને રહી છે અને એ બુદ્ધિમાં જીવ રહેલો છે. માટે જીવના જાણપણે કરીને બુદ્ધિનું જાણપણું છે અને બુદ્ધિના જાણપણ કરીને ઇન્દ્રિયોનું જાણપણું. બુદ્ધિનું જાણપણું જેવું હોય એવું ઇન્દ્રિયોને પ્રેરણા કરે. બુદ્ધિ એમ કે છે કે આ સિનેમા હારી છે, જોવા જવું છે, ફિલ્મ જોવા જવું છે તો આ ઉપાડે ઇન્દ્રિયો પાછી. આજ પ્રેરણા બીજી કહો એ પ્રેરણા બુદ્ધિની એને જીવની. એ જીવને જાણપણું આ જે આ ભગવાનનું જો જાણપણું પ્રગટનું ના હોય તો આ જગતની ક્રિયાનું જાણપણું આપે છે અને એ છે તે જીવ ઉપાડે. મન જીવને મિત્રતા સત્તાવતના મન જીવને મિત્રતા છે. તે જીવને જે ન ગમે એ મન ન કરે. પણ જો જીવને ગમતું હોય તો મન ફોરવે કે હાલ છે આ ભગવાનનું ધ્યાન કર્યા ભેગું ભગવાનના ભક્ત બાઈઓનું ધ્યાન થઈ જાય.
એનો વાંધો નહીં થાય એમ શીખવાડી દે જીવને, અને જીવને પાછરું પડતું હોય એટલે એ રવાડે ચડાવે મન. એટલે મહારાજ કહે છે કે જે બુદ્ધિમાં બુદ્ધિ નક્રિયા રહી છે એમાં જીવ રહ્યો છે, માટે જીવના જાણપણે કરીને આ બુદ્ધિનું જાણપણું છે, બુદ્ધિના જાણપણે કરીને ઇન્દ્રિયોનું જાણપણું છે. અને એ જીવ જેવો છે તે હોય એ પ્રમાણે એને એ ઇન્દ્રિયોને બુદ્ધિને પ્રેરણા કરે એ પ્રમાણે કાર્ય કરે. તામસી પ્રેરણા કરે, તામસી કમતમો ગુણી એ કર્મ કરે, એનું કઈ મેળ છે પછી ભલે ધોકા ખાય. અને જે સાત્વિક કર્મનું પ્રેરણા કરે, સાત્વિક કરે. પણ એ બધા ગુણના ભાવ મૂકીને જે આ છે તે આત્માનું જ્ઞાન ને મોક્ષનું જ્ઞાન ને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, એ આધ્યાત્મિક વાતની પ્રેરણા જુદી છે. એ તો જયારે આ પ્રગટ ભગવાન કે ભગવાનના મળેલા એવા એકાંતિક સત્પુરુષ પ્રગટ થયા હોય માયા પરના, તો આ જાણપણું જીવને આપે છે. અને પેલું બધું એ જગત અને ત્રણ ગુણના ભાવ અને એ જીવની બધી નાબૂદ કરે, એમાંથી મુક્ત કરે છે, એમાંથી ખુશીઓ કાઢે છે જીવને. આપણને સ્વામી જો પ્રેરણા કરી તો આપણને પ્રેરણા નથી. આપણે ભણતા હતા, ઘરનું કામ કરતા હતા, બધું કરતા હતા, એ ભગવાનની પ્રેરણા હતી. તે છતાં પણ આ પ્રેરણા સ્વામીએ જુદી કરી તો આપણને છે તે બધું મુકાવી અને આ સંસારના કુવામાંથી, સંસારના દરિયામાંથી આપણને બાય ગ્રહીને બહારને કાઢી રહેલો. આપણને બાય ઝાલી અને ડૂબતા હતા, ડૂબકા ખાતા હતા, ગોથા ખાતા હતા, બહાર કાઢી લીધા અને આપણને આ ભગવાનનો માર્ગ કીધો, ભગવાનનો મહિમા સમજાયો. અને આ છે તે આ આપણને ભગવાને મોક્ષના માર્ગે ચડાયા. એ જાણપણું ભગવાને આપ્યું એ જુદું. હવે એમાં એ જાણપણું એમને આપ્યું છે, છતાં પણ આપણે એની બેદરકારી કરીએ, ગાફલી રાખીએ, ભૂલા પડીએ તો વળી પાછું એમાં વિઘન આવે અને એમાં પાછું એ પડી જવાય. અને તે જે આપણને પ્રેરણા આપી છે એ ગુમાવી દેશે. અને પછી જો જાણપણું ના રાખી, વિચાર ન રાખી કે આ સ્વામીની મરજી નથી, સ્વામીની આજ્ઞા નથી, સ્વામીનું આમાં તે રાજીપો નથી, તો આ રસ્તે આપણે ન જવું એવો જો વિચાર ન હોય તો પછી આપણે રાજીપો ગુમાવી બેસી, પ્રેરણા ગુમાવી બેસી, તો પછી આપણે મોક્ષના માર્ગમાંથી પાછું પડી જવાય. એટલા માટે છે તે જે આપણને મહારાજ સ્વામી જાણપણું આપ્યું એ જાણપણું આપણે સદાયના માટે જાણપણું રાખવું પડે. અને જાણપણું રાખે મહારાજ લખ્યું ને વિચાર, વિચારને ન પામ્યો હોય તો છે તે આ પંચાળા પહેલામાં વિચારનું લખ્યું કે વિચારને ન પામે ભગવાનમાં હેત હોય, ધર્મ નિષ્ઠા હોય તોય પણ પાછા વરાય નહીં, જગતના વિષયમાંથી પાછું વરાય નહીં. અને માધ્યાના બહારના જાણપણું આપ્યું કે એને એ વિચારને જીવ પામે છે ત્યારે એની કાશી જેટલા વર્તીઓ વડતાળમાં આવે, ગઢડામાં આવે, ઇન્દ્રિયોના ગોલકમાં આવે, પછી આત્મા આકારે વર્તી થાય, આત્મામાં ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યારે એને વાસના લીન દેહનો નાશ થાય છે. આ પણ મહારાજે પ્રેરણા આપણને આપી. એ છે તે લોયાના 5મા વચનામાં આપ્યું કે શાસ્ત્ર, સત્પુરુષ ને વિચાર, આ ત્રણની અપેક્ષા. તો શાસ્ત્ર શું કરે છે કે શાસ્ત્ર આપણને ભગવાનને, સત્પુરુષને ઓળખી આપે છે કે આવા સત્પુરુષના લક્ષણ છે, આવા ભગવાનના ગુણ છે, આવા એમ ઓળખી આપે છે. પછી આપણે ઓળખ્યા ભગવાન સત્પુરુષને, પછી એ શું કરે છે, એ આ આપણને જાણપણું આપે છે, માર્ગદર્શક થાય છે. એ જાણપણું આપણને આપ્યું અને પછી જાણપણું આપણે જો ચૂકીએ તો આપણે ખત્તા ખાવી પડે છે, આપણને વિઘન આવે છે, દુઃખ આવે છે, આવરણ આવે છે. તો એ જાણપણું જે આપ્યું એ આપણા વિચારે કરીને આપણા જીવના કલ્યાણ હશે, આપણા હિતના અર્થે હવરું સમજી અને આપણા જીવનમાં ઉતારવું અને એનું અખંડ જાણપણું રાખી અને આપણે સતી ચાલવું. કારણ કે આ તો આ સંસાર છે, આ તો સંસાર, આ જગત તો કાજળની કોટડી છે, એમાં જો છે તે હાચવી ના હાલે તો દાગ લાગે તો લાગે, અને છે તે કોલસાનો છે તે દાગ પડ્યા વગર રહે જ નહીં. એટલા માટે એ જાણપણું આપ્યું છે આપણે. તો એ જાણપણું આપણે છે તે ચૂકાય નહીં, એના માટે સાવધાની રાખી અને સ્વામીને રાજી કરવા આપણે જો આ છે તે સેવા, ભક્તિ અને કથા વાર્તા જો કરશું તો સ્વામી રાજી થશે અને આપણામાં છે તે આપણે નિર્વાચનિક થશું, એકાંતિક ધર્મ સિદ્ધ થશે અને છેલ્લો જન્મ થશે. આ જો સિદ્ધ કરવું હોય તો આ જાણપણું રાખવું, એમ મહારાજ સ્વામી કહે. શું કહે છે જુઓ. તે બુદ્ધિ
કે તે સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને એક કળાવ ચિહ્ન જાણે છે. એક કળા વિશે એટલે એક કે હારે બધે જાણતું. આંખીને તને ચૂંટલી ખણો તો પાછું ખબર પડે, આંખ ખણો તો ખબર પડે, જ્યાં ખણો આંખ ખણો તો ખબર. આખી કાયા નગરી તમે ગમે ત્યાં હારી કરો તો એકદમ જાણપણું આવી જાય. ત્યારે એ જો બુદ્ધિ રહી, બધે બુદ્ધિ છે તો આમ કરો તો ખબર પડી જાય. તો ન કહેતો અજાણ થાય તો બુદ્ધિ ના હોય તો પછી આપણે આ મહીથી ચૈતન્ય નીકળી જાય છે, પછી એને કાપે વાઢે કટકા કરે તો કઈ ખબર પડે? કોઈ બાળી મેલે છે, દાટી દે છે, ક્યાં હાલે છે, ક્યાં બોલે છે, ચાલે છે. એટલે પછી એને છે તે જાણપણું નથી રહેતું, ચૈતન હાલ્યો જાય. અને એ ચૈતન છે એ નક્ષિખા બુદ્ધિ વાપી રહી છે તે પછી શું કહે મહારાજ? તે બુદ્ધિ જે તે સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને એક કળા વિચિન્ન જાણે છે. તે બુદ્ધિને વિશે જીવ વ્યાપીને રહ્યો છે. તે જીવના જાણપણાને કેવે કરીને બુદ્ધિનું જાણપણું કહેવાયું. અને તે જીવને વિશે સાક્ષી રહ્યા છે. માટે સાક્ષીના જાણપણાને શાસ્ત્રી મહારાજ આપ્યું, જોગી બાપાનો જોગ થયો એને જોગી બાપાએ આપ્યો. અને અત્યારે પ્રમુખ સ્વામી દ્વારે શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ બધા આવા પુરુષ દ્વારે પ્રગટ છે. અને એવા પુરુષ દ્વારે એમનો જોગ થયો, એમને જાણપણું એમને આપ્યું. અને એ જાણપણું આ સાથે આપણને આપ્યું એ જીવમાં જાણપણું આવ્યું. અને એ જીવનું જાણપણું એ આ બુદ્ધિમાં આવ્યું. અને બુદ્ધિનું જાણપણું એ ઇન્દ્રિયોમાં આવ્યું. એટલે પછી ઇન્દ્રિયોમાં જાણપણું હોય એટલે ઇન્દ્રિયોને જે માર્ગે જવું માર્ગે જઈ શકે નહીં. જેનો બળ જીવને અતિશય બળને પામેલો હોય એને તો મહારાજ ના લેખી. ભૂંડું સપનું ના આવે તો વળી જાય ક્યાંથી? તો એ બળ પામવા ના ઉપાય સેવાનું સમાગમ. હરે ત્યારે શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જ્યાં જીવને વિશે સાક્ષી રહ્યા છે તે સાક્ષી જે હોય તે તો મૂર્તિમાન હોય, વ્યાપક કેમ કહેવાય? જે મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ હોય? શું આવ્યો પ્રશ્ન? એ બીજું વચનાવ કયું છે ખબર છે ને? વડતાલના 13માં મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ કહેવાય એના ઉપર આખું વચનાવતા છે. અને આમાં પણ યાદ કે વ્યાપક હોય મૂર્તિમાન હોય વ્યાપક કેમ કહેવાય? આ તો ભગવાન છે, સત્પુરુષ છે, બ્રહ્મ છે, એ તો વ્યાપક હોય પછી ન હોય. પણ આ રાજા વાત વ્યાપક છે, મનુષ્ય છે, માણસ છે, તોય પણ વ્યાપક છે કે નહીં? આખા રાજમયની સત્તા ચાલે. તમે રસ્તામાં જતો કોઈને આમ કર્યું હોય તરત આમ જો ક્યાં બેઠી છે? ઇન્દિરા દિલ્હીમાં. પણ આ એનું સજ વ્યાપક પણ છે. પાદરી હાથ કરી તો હવે ભગવાનનું વ્યાપક પણ હોય, બ્રહ્મનું વ્યાપક પણ હોય પછી ન હોય તો એનું વ્યાપક પણ સચિન નક્ષિખા પ્રયત્ન છે તો છે. પણ અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપક પણ બ્રહ્મનું તો અને ભગવાનનું તો શું કહે જો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મૂર્તિમાન હોય તે પણ વ્યાપક હોય. મૂર્તિમાન હોય તે પણ વ્યાપક હોય. જેમ અગ્નિદેવ છે તે પોતાના લોકને વિશે મૂર્તિમાન છે. આ જે અગ્નિ છે આ મેઘ રાજા છે, જળ દેવતી એ મૂર્તિમાન છે. અગ્નિ, તેજ, વાયુ બધા મૂર્તિમાન લખ્યું. એ મૂર્તિમાન થયા પણ આંકણ્યા એનું કાર્ય વ્યાપક છે. એમ છે તે ભગવાન મૂર્તિમાન છે, પોતાના અક્ષરધામમાં તથા બિરાજમાન છે. પણ ત્યાં બેઠા થતા પોતાના ઈશ્વરીય કરીને, પોતાની સામર્થ્ય કરીને અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપ્તા. એમ સચ્ચિદાનંદ બ્રહ્મ ગુણાતીત સ્વામી છે, એ પણ મૂર્તિમાન લખ્યા. એ પણ અક્ષરધામમાં છે મહારાજની સેવામાં. અને એ રહ્યા થતા શરૂઆતમાં છે. અનંત કોટી બ્રહ્માંડમાં જે આ ચૈતન્ય શક્તિ એના પ્યારા કે સ્વામી કીધું કે હું મારી શક્તિ ખેંચી લઉં તો બધું જગત ગંધાઈ ઉઠે. એમ સતી વ્યાપક પણ છે. તો શું કહે મહારાજો? જેમ અગ્નિદેવ છે તે પોતાના લોકને વિશે મૂર્તિમાન છે ને પોતાની શક્તિએ કરીને કાશને વિશે રહ્યો છે, તેમ ભગવાન પણ પોતાના અક્ષરધામને વિશે મૂર્તિમાન થતા પોતાની અંતર્યામી શક્તિએ કરીને જીવોને વિશે વ્યાપીને રહ્યા છે. તે મૂર્તિમાનની પેટે ક્રિયાને કરે છે, માટે એને પણ મૂર્તિમાન જાણવા.
ઇતિ વચનામૃતમ બસ પૂરું. એમ કાર્યાણીનું ચોથું થયું. હવે